સમાચાર તરફ નજર કરીએ પંચમહાલ જિલ્લાથી। પંચમહાલના હાલોલ સ્થિત માસવાડ જીઆઈડીસીમાં જમવાની વહેંચણી જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં પોતાના જ મિત્રની હત્યા કરનાર ગપ્પુ યાદવને હાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો। એગ્રો કંપનીમાં સાથે રહેતા સનોજ શાહ અને ગપ્પુ યાદવ વચ્ચે બોલાયા ચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા ગપ્પુએ લાકડાના ફટકાથી સનોજની હત્યા કરી હતી। ઘટના બાદ ગપ્પુ બિહાર ભાગવાની તૈયારીમાં હતો, પરંતુ પોલીસે જીઆઈડીસી અને આસપાસના જંગલોમાં સઘન વોચ કરી તેને મોડી સાંજે પકડી પાડ્યો। આરોપીની ધરપકડ બાદ કોર્ટે તેને જેલ હવાલે મોકલવાનો આદેશ કર્યો। બીજી તરફ મૃતક સનોજ શાહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારજનોને સોંપાયો અને અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારજનો વતન પરત ફર્યા હતા।